ચાલો આજે આપણે શંખ વગાડતા શીખીએ। ઘણા લોકોને એમ હોય છે કે ફૂંક મારી એટલે શંખ વાગે, પણ ના, હકીકતમાં એવું છે કે ફક્ત ફૂંક મારવાથી શંખ વાગતો નથી, અથવા તો ગલોફામાં જેમ આપણે હવા ભરીએ તો આવી રીતે પણ શંખ ક્યારેય પણ ના વાગે। શંખ વગાડવા માટે એક ટેકનિક હોય છે, અને ટેકનિક નાના બાળકોને વધારે આવડતી હોય છે। આપણે જોયું હોય તો બાળકો નાના હોય ત્યારે બે હોઠને ધ્રુજાવતા હોય છે, કંઈક આવી રીતે। એ રીતે નહીં, પણ ધ્વનિ છે, કંપન છે, એ બહાર આવે અને એ અવાજ છે એ બંને હોઠોની વચ્ચેની જે ધ્રુજારી છે એ શંખની અંદર જાય છે, અને શંખની અંદર જે ગોળ રાઉન્ડ હોય છે એની સાથે અનેકવાર અથડાવાથી વધારે ધ્વનિ છે એ મોટો બને છે। એટલે એક જોતા જોઈએ તો આ શંખ છે એ એમ્પ્લીફાયરનું કામ કરે છે। એમ્પ્લીફાયર મતલબ કે અવાજને મોટો બનાવવાનું કામ કરે છે। તો ફૂંક મારવાથી શંખ નથી વાગતો, પણ બંને હોઠને ધ્રુજાવી અને પછી એક સાથે એક સરખી હવા જ્યારે બહાર નીકળશે ત્યારે શંખ વાગશે, કંઈક આવી રીતે।